બોલો સદગુરુ દેવ કી જય. આપણે આપણા ઘરે આપણા ઘરમાં ગાઢ નિંદ્રામાં સૂતા હોઈએ અને આપણા દ્વાર ઉપર ગમે એવો આપણો વાલો મિત્ર આવીને ઊભો રહીએ તો આપણે એનો સત્કાર કરીએ, આવો કહીએ, બહુ વાલો છે, એની હારે આપણી બહુ મિત્રતા છે. પણ આપણે ગાઢ નિંદ્રામાં સૂતા હોય તો વાલા મિત્રને આપણે સત્કારીએ કેવી રીતે? વાલો મિત્ર તો શું, કદાચ ત્રણ લોકનો નાથ ભગવાન આવીને ઊભો રહીએ તોય નિંદ્રાને વશ હોવાને લઈને આપણે એને આવો એમ ન કહી શકીએ ને. આવો એમ કોણ કે જાગે છે ઈ કે. તો અનુભવી સંતો એમ કે છે કે તમારો જન્મ થયો, માનવનો જન્મ થયો, ત્યારથી જ ત્રણ લોકનો નાથ આપણા દ્વારે આવીને ઊભો છે. પણ અજ્ઞાન રૂપી નિંદ્રાને વશ થયેલ જીવ ત્રણ લોકના નાથને સત્કારી શકતો નથી, ઓળખી શકતો નથી. ન ઓળખી શકવાનું અને ન સત્કારવાનું કારણ કે પોતે ગાઢ નિંદ્રાની અંદર સૂતો છે. અને આ અજ્ઞાન રૂપી નિંદ્રા એવી છે કે કલાકો સુધી નહીં, જિંદગી આખી નહીં, જન્માંતરો સુધી ઘેરાય છે. એ મહાન નિંદ્રા કહેવાય છે. અજ્ઞાન રૂપી ઘોર નિંદ્રા કહેવાય છે. એ મહાનિંદ્રામાંથી જગાડનાર જો આ જગતની અંદર કોઈ હોય તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. સદગુરુ મનુષ્ય જીવનમાં ન મળે તો જાગૃતિ આવતી નથી, અને જાગૃતિ આવ્યા વગર દેહ દ્વારના દ્વારે ઉભેલો આત્મા રામ પરમાત્મા એને ઓળખાતો નથી. એટલે મનુષ્ય દેહ આપનાર પરમાત્મા કરતા જગાડનાર ગુરુનો મહિમા મોટો છે. મનુષ્ય દેહ કુદરત મહારાજે આપ્યો, ઘાટ એણે ઘડ્યો, એ પણ એનો ઘણો ઉપકાર માનીએ, થોડો નહીં. જેણે દેહ આપ્યો એને પણ મોટો ઉપકાર પરમાત્માનો માનીએ. પણ દેહ મળવા છતાં જો જાગૃતિ ન આવી, આત્મારામ પરમાત્માને ઓળખ્યો નહીં, તો મનુષ્ય દેહ જિંદગી નિષ્ફળ જાય છે. માટે મહાનિંદ્રામાંથી જગાડનાર કોઈ હોય તો સદગુરુ સંત છે. એ હુરાવાના હાલૈડા તો ઘીરે ઘીરે ગવાય છે. સુરાવાના આલડા તો ઘીરે ઘીરે ગવાય છે. એ આલડા ગાવા તો હાલતા ને ચાલતા તમને મળી જાય. એ આલડા ગાવા વાળા જગાડવાના ગાવા વાળા તો કોક એવા મહાપુરુષ સંત છે. આપણે સત્સંગમાં જઈએ છીએ, જાગવાના આલડા સાંભળવા જાય, સમજાય ને?
સત્સંગમાં જઈએ છીએ, મહાનિંદ્રામાંથી જાગવાના આલરડા સાંભળવા જઈએ છીએ. એ સંતોના શબ્દો, હે ભાવવાહી વાણી મનુષ્ય જીવનની અંદર આપણે સાચી જાગૃતિ લાવી દે છે. અને જાગી ગયો માણસ એ જગતમાં જીતી ગયો. અમારા ગુરુદેવ દેવારામ બાપાએ એક અનુભવ વાણીમાં ગાયું છે કે જાગ્યા એ જગ જીત્યા. જે મનુષ્ય જીવનમાં ગુરુની દયાથી જાગી ગયો એની દેહ દુનિયામાં જીત થઈ ગઈ. ઊંડું વિચારજો, અત્યારે આપણી બાજી હારમાં છે, જીતમાં નહીં. ઇન્દ્રિયોનો અને મનનો, અંતસ્કરણોનો આપણા ઉપર તાબો છે ત્યાં સુધી આપણે હારેલા છીએ. મનમાં સંકલ્પ ઉઠે એટલે સમજી લેવું સંસાર ચાલુ થયો. મન સંકલ્પ કરતું બંધ થાય અને સદગુરુના નામમાં સ્થિર થાય તો મોક્ષ થયો. તો મન ઇન્દ્રિયોના તાબામાં વશ થયેલો જીવ અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પના ઘાટો કરે છે. ઘણીવાર આપણે ઘણા વિચારોને શેખ સલીના વિચારો કહેતા હોય ને, અર્થ વગરના વિચારો એ બધા શેખ સલીના વિચારો છે. મનુષ્ય જીવનની અંદર કરવા જેવો વિચાર બ્રહ્મ વિચાર છે. મનુષ્ય જીવનની અંદર કરવા જેવો વિચાર એ બ્રહ્મ વિચાર છે. બ્રહ્મ વિચારથી જાગૃતિ આવે છે અને શેખ સલીના વિચારથી ગાઢ નિંદ્રા ઘેરાય છે, અજ્ઞાન વધે છે. બ્રહ્મ વિચારનું ચિંતન આપી કૃપા કરી ને મહાનિંદ્રામાંથી જગાડનાર સદગુરુ સંત છે. આપને શ્રદ્ધા બેહતી હોય, ગુણ બંધાતો હોય તો ગુરુએ આપને નામમાં જગાડ્યા ને એનો મોટો ઉપકાર છે ભાઈ, મોટી દયા છે. જો તમે ન જાગ્યા હોત, જો સાચી જાગૃતિની સમજણ જીવનમાં ન આવી હોત તો તમે અટાણે આ ગદગંગાની અંદર ન બેઠા હોત. આ જગાડ્યા છે ને એટલે આ ભાવ બંધાણો છે, એટલે આ સમજણને નક્કી થઈ ગયું છે કે જીવનની અંદર કરવા જેવું આ છે. તો જાગ્યા એ જગ જીત્યા. રહ્યા અમર સદાઈ, જે જાગી ગયા. જાગૃતિ સંતો કેને કહે છે કે હું કોણ છું એ સ્વરૂપનું યથાર્થ ભાન. હું કોણ છું એ સ્વરૂપનું યથાર્થ ભાન, એને સંતો જાગૃતિ કહે છે. તો હું કોણ છું? પાંચ તત્વનો દેહ, આડમાડનું આંડલું, એ હું સૌ. એમાં જે ઇન્દ્રિયો એ હું છું,
જ્ઞાન ઇન્દ્રિયો કે કર્મ ઇન્દ્રિય હું છું, એમાં 4 અંતસ્કરણ કામ કરે છે. મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર. એ હું સૌ કે આ એકેય તું નથી. આ એકેય તું નથી. આ તો તારા રહેવાના ઘરમાં જાળિયા ને માળિયા છે. તારા ઘરના બધાય નાના મોટા જાળિયા માળિયા છે. આ એકેય તું નથી. આ ઘરમાં રહેવા વાળો શુદ્ધ ચૈતન બ્રહ્મ આત્મા રામી તું છો. તો આત્માનો કોઈ દી નાશ ખરો? આત્માનો નાશ ખરો? અગ્નિ લાકડાને બાળી દે પણ અગ્નિ બળે ખરો? ભાઈ, અગ્નિ અનેક લાકડાઓને બાળી દે પણ અગ્નિ બળવાનો કોઈ, ભાઈ અગ્નિ બળી ગયો એવો કોઈ દી કઈ આપણે સાંભળ્યું? દેહરૂપી લાકડું બળી જાય. આત્મા અગ્નિ છે, તેજોમય છે, એનો કોઈ દી નાશ નથી. એ અજર અમર આત્મપદની જેને ભાન થઈ, સંતો કાયમને માટે અજર અમર પદમાં સ્થાપિત થયા. જાગ્યા એ જગ જીતા રહ્યા અમર સદાય. જો આ અજર અમર આત્મપદમાં સ્થાપિત થવું હોય તો ભક્તિ ભાવે ભજે ગુરુને. ભક્તિ ભાવ, ભક્તિ ભાવ કેને કહેવાય છે? કે ભક્તિ કરવા સિવાયનો કોઈ ભાવ નહીં. કોઈ મેળવવાની આકાંક્ષા નહીં. કોઈ પ્રકારની મનની અંદર કોઈ પ્રલોભન નહીં. કેવળ ને કેવળ એનું સ્મરણ કરવા સિવાયનો કોઈ ભાવ નહીં. કોઈ ઊંડાણમાં એસણા નહીં, કંઈ માગવાની ઈચ્છા નહીં. ભલાણ માણા માગવા પાણુદામાં ક્યાં રહ્યું? નામ નિર્ગુણ રૂપે મળ્યું, સદગુરુ સગુણ રૂપે મળ્યા. હું માગવું છે? હવે એની સેવા સુસુપા કરો, એનું સ્મરણ કરો, એટલે વગર માગે આપશે. વગર માગે આપશે. કારણ કે જે મનોભાવને જાણે છે એની પાસે માગવાનું નથી. એની પાસે તો જેટલી આશા તજાય એટલી તજવાની છે. ભક્તિ ભાવે ગુરુને ભજીને કાયમને માટે જે દાસ ભાવે રહે છે, ઝીણો થઈને રહે છે. ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાઈ. જાગ્યા એ તો જગ જીતા રહ્યા અમર સદાઈ. ભક્તિ ભાવે ભજે ગુરુને દાસ ભાવે સદાઈ. નિષ્દિન રહ્યા સાર સમજીને જે ગુરુ ગમની માહી. નૂરતે નિરખી સુરતે પરખી આઠે પોર જંપા જપાઈ. નિષ્દિન આ સારને સમજીને જે રહ્યા છે. સાર સ્વરૂપ સોહમ પદ છે. જેને સાર સ્વરૂપ સોહમ પદની અંદર વૃત્તિનો તાર જોડાણો, પછી એમાં તાર જોડાણા પછી એ વૃત્તિનો તાર બીજે ક્યાંય જોડાતો નથી ને બીજે ક્યાંય વળગણ રહેતું નથી.
આ તો આપણે અનુભવના ઘર તરફ પ્રયાણ ન કર્યું હોય. સમરણની અંદર એટલો બધો આપણે સંશુપાત કર્યો ન હોય એટલે ખબર નથી. એકવાર વૃત્તિ સદગુરુના નામની અંદર સ્થિર થાય પછી એ વૃત્તિને પદાર્થો માત્ર ઉડવાણ ખોડ જેવા લાગે છે. એમાં ક્યાંય એને પ્રલોભન રહેતું નથી, તજવા નથી પડતા. નામની અંદર વૃત્તિ જોડાતા વિષયોનો ત્યાગ આપોઆપ થઈ જાય છે. ક્યાંય વળગણ જ રહેતું નથી, ક્યાંય વળગણ રહેતું નથી. નિષદિન રહ્યા સાર સમજીને જે ગુરુ ગમની માહી, નૂરતે નિરખી સુરતે પરખી આઠે પૌર અજંપા જપાઈ નૃત નિશાનમાં, સુરતા રાખીને અજંપા જપા કરીએ. બસ આટલું જ કરવાથી મનુષ્ય જીવનનો શેડો સુધરી જાય છે, સાચી જાગૃતિ આવી જાય છે અને જેને સત્કારવાનો છે એ સત્કાર આવી જાય છે. તમારી ઘેરે ત્રણ લોકનો નાથ આવીને બેસી જાય પછી તમારે ઘટે હું હાલો ઈ કયો ભાઈ. તમારી ઘેરે ત્રણ લોકનો નાથ આવીને બેસી જાય પછી તમારે ઘટે હું હાલો ઈ કયો. ઘટે? સંતો એમ કે છે કે અષ્ટસિદ્ધિ અને નવનિધિ તો એની દાસી છે, એની દાસી છે. અષ્ટમા સિદ્ધિ કે બીજી સાત્વિક સિદ્ધિ મનની દ્રઢતાથી થાય છે. અષ્ટમા સિદ્ધિ કે બીજી સાત્વિક સિદ્ધિ મનની નામમાં દ્રઢતાથી થાય છે. તો જેના મનની દ્રઢતા સદગુરુ સંત પરમાત્મામાં થઈ તો સદગુરુની સાથે બધી સિદ્ધિઓ આવે છે. સિદ્ધિનો સ્વામી તમારી ઘીરે બેહી ગયો વાર્તા પૂરી ન કહેવાય? હે, વાર્તા પૂરી ન કહેવાય? હારો હગો મળ્યો હોય તોય લોન ભરી દે ભલામણા. હે, હારો હગો મળ્યો હોય તોય લોન ભરી દે છે. આની સાવકારીનું કાંઈ માપ નીકળે એમ છે? એની સત્તાનું કાંઈ માપ નીકળે એમ છે? એની મહાનતાનું કાંઈ માપ નીકળે એમ છે? બસ એટલે તો સંતોએ બીજું બધું માગવાનું પડતું મૂકીને એને માગ્યો છે. એક કીર્તન મને બહુ ગમે. કાનુડો માગ્યો દેની જસોરે મૈયા, મોહન માગ્યો દેની, આજોની રાત અમે રંગભર રમશું. પણ પછી વાહિલી કડી નથી મજા આવતી. હવારે પાછો આ માગ્યા પછી દેવો નથી, માગ્યા પછી બાકી માગવા જેવો હોય તો ઈ છે, માગવા જેવો હોય ને તો ઈ છે. આજુની રાત નહીં, જન્મો જન્મ એની આયરે રંગભર રમીએ. આજુની રાત નહીં, જન્મો જન્મ એની સાથે રંગભર રમીએ. માગવા જેવા તો સદગુરુ પરમાત્મા છે. બસ સાચી જાગૃતિ આવી અને આપણે સદગુરુને સત્કારી લીધા તો હવે જે આપણને આપણા સદગુરુએ નામ સ્મરણ આપ્યું છે, તમે શુદ્ધ હૃદયના ભાવથી સ્મરણ કરો ને, એ ત્રણ લોકના નાથ સદગુરુને તમે સત્કારો છો કે આવી જા મારા બાપ,
મારા ગઢ મંદિરમાં બિરાજી જા. મારી સ્મૃતિ પટ ઉપર તારું ચિત્ર ખડું થઈ જાય. આવી જા, એ આવી જા, આવી જા. શુદ્ધ હૃદયના ભાવથી તમે સ્મરણ કરો છો એ ત્રણ લોકના નાથને સત્કારી રહ્યા છો. પરમાત્માને સત્કારવાની રીત સત્ય નામનું સ્મરણ છે. આ સત્કારથી, ભાવથી તમારા હૃદયરૂપી સિંહાસન ઉપર બેહી ગયો, બસ વાત પૂરી થઈ ગઈ. નૃતે નિરખી, નૃત નિશાનમાં એને નિરખી લેવાનો છે. સદગુરુ પરમાત્માને ક્યાં જોવાના છે? નામરૂપી નિશાનમાં. ઓહો નૃત નિશાનમાં સુરતા રાખતા તમે નક્કી કરેલી મનની માનેલી જે તમારી મૂર્તિ, ધ્યાનની મૂર્તિ સદગુરુ, એનું પ્રાગટ્ય નામમાંથી નામીનું પ્રાગટ્ય થાય છે. અહો નિશાન ઉપર ધ્યાન કર્યા કરો તમારા મનની માનેલી મૂર્તિને દ્રષ્ટિમાં રાખીને, એટલે નામમાંથી નામીનું પ્રાગટ્ય થશે. અને સુરતાના ધ્યાનથી એને પરખી લીધા. ખરેખર સદગુરુ ને આપણે સાચી રીતે ધ્યાન સ્મરણથી જ પરખી શકીએ છીએ. આ ગુરુનું ગામ છે ને આ ગુરુનું નામ છે ને આ ગુરુની જાતિ છે એની તો ખબર જ હોય. આ ગુરુનો વ્યવસાય છે ને આ ગુરુનું પરિવાર છે એની તો બધી ખબર જ હોય. પણ ગુરુને બ્રહ્મરૂપે નક્કી કરવાને માટે નામ સ્મરણ છે. નામ સ્મરણથી જ પાકી પારખ થાય છે, નકર ભૂલું પડાઈ જાય છે. એવો સમય આવે ત્યારે ભૂલું પડાઈ જાય છે. હનુમાનજીએ રામને પારખી લીધા હતા. તો રામ રાવણના યુદ્ધ વખતે એ રામ કહીને હેઠા બેઠા તો 1800ની પદમદળમાં ખળભળાટ થયો, પણ હનુમાનજીનું મન ન ડગ્યું, કારણ કે પારખી લીધા હતા. એને પારખી લીધા હતા. ગરુડજી ચરણની સેવના કરવા વાળા, ભગવાનને નાગપાશનું બંધન થતા ગરુડજીને બોલાવ્યા અને એની પાંખ બોલી તા કે નાગપાશનું બંધન છૂટ્યું. રામનું નાગપાશનું બંધન છૂટ્યું પણ ગરુડજી બંધાઈ ગયા. એટલે આ ભગવાન ને મારા નાથ ને મારા સ્વામી એને હું સોડાવું તઈ છૂટે. આનો તો મોટો સંશય ઊભો થયો. આનો મોટો સંશય ઊભો થયો. જે વક્તા છે, જે સંત છે, જે ગુરુ છે, એમાં આપને સંશય હોય ને તો એ જ્ઞાન આપને ઝેર જેવું થઈ જાય. શ્રદ્ધા હોય તો એ શબ્દની કિંમત થાય, નકર એ ગમે એવું અમૃત જેવું જ્ઞાન હોય તો એ તમને ઝેર જેવું લાગે. સંશય થયો એટલે વાત પૂરી. સંશય થયો એટલે વાત પૂરી. હોનાના શબ્દો કાયમ ન આવે. ગીતા જ્ઞાન અમૃત છે, પણ કૃષ્ણમાં દુર્યોધનને સંશય હતો, એને ગીતા જ્ઞાન એના શબ્દો એને ઝેર જેવા લાગતા હતા. ઝેર જેવા લાગતા હતા. ગરુડજી મૂંઝાઈ ગયા. આમ કેમ, આમ કેમ? કાગભૂષણડીનો જ્યારે સમાગમ થયો ત્યારે કીધું. કાગભૂષણડીજીએ કે ગાંડો થામા, આ તો એની લીલા છે. આ લીલામાં તો હારા હારા ભરમાઈ ગયા છે. આમાં
આ તો પલ પલમાં રંગ પલટાવે કોટી કળાનો કરનારો. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ ઓળખવો હોય ને તો મનવર્તીને એના નામમાં વાળો. સાધો સમજીને હાલો આપણા ધણી ગુરુને, સુરતાના ધ્યાનમાં ધારો. બાકી પલ પલમાં રંગ પલટાવે, આ તો કોટી કળાનો કરનારો. આ તો એની લીલા છે, આ તો એની લીલા છે. એને બંધન નથી, બંધન નથી. એટલે પરખી લેવા ગુરુને, નૃત નિશાનના ધ્યાનથી સુરતાથી પરખી લેવા. નૃતે નિરખી સુરતે પરખી, આઠે પૌર અજંપા જપાઈ. આઠે પૌર જે અજંપાના જાપમાં કાયમને માટે ગરકાવ બનીને રહીએ છે, આ હાસી જાગૃતિ છે. નામમાં જાગ્યો એ જાગૃતિ સાચી છે. અને આ જાગૃતિ દેહ દ્વારે આવ્યો છે, એને સત્કારી શકે છે, ઓળખી શકે છે. નકર ઓળખાય નહીં. પડે ટંકશાળ અનેરી સુનવા. આપણા પ્રાણની અંદર અનેરી ટંકશાળ પડી રહી છે. એ ટંકશાળની છે. કાગળ રાખતા જાઓ એટલે સિક્કો સપાતો જાય, કાગળ રાખતા જાઓ એટલે સિક્કો સપાતો જાય, નગદ નાણાં સપાતા જાય. એક એક શ્વાસે સુરતા રાખો, એક એક શ્વાસે સુરતા રાખો, એક એક સિક્કો સપાતો જાય. નગદ નાણું ઢગલો થતો જાય. આ નાણું એવું છે કે આ જન્મમાં જ કાયમ આવે એમ નહીં, કાયમને માટે આ નગદ નાણું તમારે ભેળું ને ભેળું રહીએ. કારણ કે આ નગદ નાણું તમે કોઈ ઘરમાં હેંગર્યું નથી, ક્યાંય ડાયટું નથી. આ નગદ નાણું તમારા સ્વરૂપમાં સપાણું છે અને તમારા સ્વરૂપમાં સ્થિર થઈને રહીએ છે. એટલે દેહ પીડ્યો રહે પણ જ્યાં જાહે ત્યાં તમારું સ્વરૂપ તો જાહે, એની આયરે આયરે આ નાણું જાહે. સમજાય છે? સમજાય છે? તે સમરણ કરીને તમે શીખાય ક્યાં બહાર જમા કરો છો કે માલિપા? ભાઈ ક્યાં કરો છો? બસ કેમાં કરો છો? ચૈતન બ્રહ્મમાં જ જમા કરો છો. બરાબર? બાકી કે અહીંની સરકાર ટેક્સ લે વિદેશની બેંકમાં જમા કરાવે તો એ મરવાટાણે ન્યાથી નહીં ભેળું ન આવે ભાઈ. આવે કે આપણે વાંધો નથી, અમેરિકન બેંકમાં જમા કર્યું એટલે આપણે જ્યાં જન્મ લેવું ને હાલે. આ નાણું જેવું કે ભેળું ને ભેળું રીએ. એ નાણાંથી તમે જુદા ન પડી શકો ને તમારાથી આ નાણું જુદું ન પડી શકે. આવી કમાઈ કરવાનો યોગ ગુરુ બતાવે ભાઈ. આવી કમાઈ કરવાનો યોગ ગુરુ બતાવે છે. તો આ કમાણી કરો ને. અને આમાં કાંઈ રોકાણ ન કરવું પડે કે મારે ધંધો ચાલુ કરવો છે, લોન લઈને 10 લાખ પહેલા રોકાણ કરવું પડશે પછી નફો ચાલુ થાય. એવું મફતમાં કરોડોનો નફો ચાલુ થાય એ ગુરુગમ છે બાપુ. મફતમાં કરોડોનો નફો થાય એ ગુરુગમ છે. એ ગુરુગમ છે. પડે ટંકશાળ અનેરી સુનવા. પાછું કેટલાનો સિક્કો એનું પાછું માપ નહીં. શબ્દ બ્રહ્મની તમે કેટલી કિંમત કરી શકો? આલો કયો કેટલી કરી શકો? ગંગા સતીએ એમ કીધું કે જે વસનમાંથી, જે શબ્દ બ્રહ્મમાંથી સૃષ્ટિ રચાણી, વસન થકી સૃષ્ટિ રચાણી, વસનથી સાંદોને સૂર, વસનથી માયાને મેદની, જે વચનમાંથી વરસે નૂર.
હવે આવો એક એક સિક્કો એક એક શ્વાસે જમા કર્યો. આવે આનું મૂળ આંકોજી. નરસિંહ મહેતાનું 9 કરોડ ને 9 માઈનું મામેરું ભરાણું એ પૂરું વ્યાજ નહોતું હજી. મૂળગી મૂડી જ પડી જ તી. એ તો મૂળગી મૂડી તો પડી જ તી. તો આ તો થોડુંક અમથું વ્યાજ દીધું ભગવાને. કઈ ભજનનું ફળ કાંઈ નાનું છે ભલામણા? ભજનનું ફળ કાંઈ નાનું છે? એટલે આવો મહિમા સમજીને ગુરુ મળ્યા હોય તો સાનુમુના સિક્કા જમા કરાવજો. કાયમ આવશે હો. આજ મૂડી કાયમ આવશે હો. કેવો યોગ બતાવ્યો કહેવાય ગુરુએ. નિરાંતે બેઠા બેઠા ક્યારેક આવા ચિંતવન કરીને તો એમ થાય ગુરુ મહારાજ દાસને ન્યાલ કરી દીધો. ઓહો હો, ન્યાલ કરી દીધા. કઈ જેવી તેવી વાત કહેવાય એમ કહો છો. પડે ટંકશાળ અનેરી સૂનમાં સુરતાથી ધ્યાન લગાઈ, ભૂલે નહીં નિશાન કદી હાચા ધ્યાની કહેવાય. વેપાર ધંધો કરતા, નોકરી કરતા, મિત્ર સર્કલમાં ફરતા, હગાવાલામાં જાતા, બધી આવળ ગોવળ હાચવતા જે સદગુરુનું નિશાન નથી ભૂલતા એ ખરો ધ્યાની છે. ભૂલી જાય એ ધ્યાની નથી. ભૂલી જાય એ ધ્યાની નથી ને જ્ઞાની નથી. ભૂલે નહીં એ ધ્યાની ને એ જ્ઞાની. ગમે એવા સંજોગોની અંદર પોતાના નિશાનને ન ભૂલે. એ શરીર પડે તોય વસન ચૂકે નહીં પાનભાઈ. ગુરુના વેચાય બ્રહ્માદિક આવીને લે પરીક્ષા છતાં જેને બીજો બોધ નો ઠેરાય. આવા વચન વિવેકી જે નરનારી અને બ્રહ્માદિક પણ લાગે પાય. આ જથાર્થ વસનની શાન જેણે જાણી લીધી એને અહમ ભાવ આવે નહીં કોઈ દી મનની માય. જથાર્થ વસનની શાન જાણી એને અહમ ભાવ કોઈ દી આવતો નથી. તો 5 શિષ્યો પરમોયદા હોય ગુરુને ઘીરે જાતો બંધ થઈ જાય. એની ઘીરે સંદર ઉગાડે. નિશાન ન ભૂલવું, ગુણનો ગુરુનો ભૂલવો એ નાની વાત નથી બાપુ. હા, એ નાની વાત નથી. જીવન પર્યંત એ ભાવમાં એ નેકટેકમાં રહેવું એ કોઈ નાની વાત નથી. ભૂલે નહીં નિશાન કદી એ હાચો ધ્યાની કહેવાય. નિશાન ભૂલે નહીં. માટે રહે જાગ્રત નિજ ભજનમાં, પરવર્તીથી પરાઈ. બધી મનથી પ્રવૃત્તિ જેણે મૂકી દીધી છે, નિજ સ્વરૂપની અંદર જેણે વૃત્તિને જોડી છે, રહે જાગ્રત નિજ ભજનમાં, પરવર્તીથી પરાઈ. મનની અન્ય પ્રવૃત્તિઓ બંધ થઈ છે. તમે જુઓ, તમે કાંઈ કામ નથી કરતા, નિરાંતે બેઠા છો તોય મન કાંઈક પ્રવૃત્તિ કરે, બરાબર ને? આપણે હાવ નિરાંતે બેઠા છે, કાંઈ કામ નથી, બીજી કોઈ મુશ્કેલી પણ નથી, કોઈ આવરણ નથી.
હાવ શાંતિથી બેઠા હો તો વિચારજો, તમારું મન કાંઈક પ્રવૃત્તિ કરે છે, કાંઈક કરવાના વિચાર કરે છે, ન કરવાના કરે છે. કા જે તે મનુષ્યના ગુણ દોષ જોઈને ખણખેદમાં પીડ્યું છે, એવું નથી થતું. આ બધી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ જ જીવને અધોગતિમાં નાખે છે. મનની પ્રવૃત્તિ ક્યારે બંધ થાય? કે જ્યારે મન નિજ સ્વરૂપમાં સ્થિર થાય. પક્ષી ક્યારે શાંત થાય? કે માળામાં બેસે ત્યારે. જ્યાં સુધી પક્ષી ઉડ્ડયન કરે છે ત્યાં સુધી શાંત નથી. ઉડ્ડયન કરતું આમથી આમ ઉડતું પંખી સંચળ તમને લાગે, એ જ પંખી એના માળામાં બેસી જાય એટલે તમને શાંત લાગે. મન એટલું બધું સંચળ છે, પણ જો ગુરુગમ માળામાં એકવાર બેસી ગયું એટલે જેટલું સંચળ છે એટલું શાંત થઈ જાય. જેટલું સંચળ છે, જેટલું મન સંચળ છે એટલું શાંત પણ થઈ શકે છે. કેટલું શાંત? કે ગુરુગમ માળામાં જે મહાપુરુષોના મનરૂપી પક્ષી બેઠા, એની અડગતા કેવી છે? એની અડગતા કેવી કીધી ખબર છે? કે ધ્રુવ ડગી જાય, ધરણી ડગી જાય મેરુ ને મેં, ઈથી સવાયા સંત જો મળે તો એનાથી કરી લઈએ ને. ધ્રુવ ડગે, કાળે કરીને ધરણી એટલે પૃથ્વી હલે છે, ભૂકંપ આવે છે, વરસાદમાં ફેરફાર થાય છે, ક્યારેક બહુ વરસે ક્યારેક ન વરસે, એવું થાય છે. ધ્રુવ ડગે, ધરણી ડગે, ડગે મેરુ ને મેં. પર્વતો પણ પૃથ્વી ડગે એટલે ડગે છે. પણ ઈથી સવાયા સંત મળે કે જેના મન અડગ થયા છે. કે ડગે નહીં, ડગે નહીં. એટલા સંકટો હોય છે, પ્રહલાદનું મન ડગ્યું નહીં. અડગતા કેવડી? અડગતા કેવડી? આપણે એક બહેનું પાડરું મરી ગયું હોય તો એમ થાય, ખારું હવે દવા દેહ કેમ થાય? બાયરે કર્યો, બાયરે કર્યો, બાયરે કર્યો. એટલા સંકટ વસે એની અડગતા કેટલી? પ્રહલાદ ભણવા જતો તો ત્યાં રામ રામ બોલતો હતો, રામ નામની ધૂન લેવરાવતો હતો. એના આચાર્યએ હિરણ્યકશિપુને કીધું કે તમારો દીકરો પ્રહલાદ જે તમારા વેરી વિષ્ણુ છે એની ધૂન લેવારે છે, એનું નામ લેવારે છે ને અમે શીખવાડ્યું નથી, પછી અમને નો દંડ કરતા. એ ક્યાંથી શીખીએ હોય અમને ખબર નથી, પણ ગમે એમ મારીએ છીએ, કૂટીએ છીએ, ગમે એમ સમજાવીએ છીએ, જરાક અમે આગા પાછા થાય એટલે બાળકોને ભેળા બેહારીની ધૂન લેવારે છે. તમારે એને જે કહેવું કહેજો, પછી અમને કાંઈ ન કહેતા ભાઈ સાહેબ. એના આચાર્યએ હિરણ્યકશિપુને ફરિયાદ કરી. એટલે પ્રહલાદ ભણીને આવ્યો એટલે ખોળામાં બેહારીને વાલ કરતા કરતા હિરણ્યકશિપુએ કીધું કે બેટા શું વિદ્યા હું હારામાં હારી ભણ્યો ઈ કહેજી. કહે હિરણ્યકશિપુ પુત્ર પ્યારા શું ભણ્યો વિદ્યા સારી? પ્રહલાદ કે વિશંભર એ વિષ્ણુ પોતે જેની કળા મેં જોઈ અપરંપારી. પિતાજી, વિશંભર વિષ્ણુ ત્રણ લોકનો નાથ એની કળા મેં નજરે જોઈ. કે નિભાડામાં અગ્નિ લાગ્યો તો ને બસલા ન બળ્યા. મારા નાથની કળા કાંઈક અપરંપાર છે. પરમાત્માની કળા અપરંપાર છે. વિષ્ણુનું નામ આવ્યું, નાનું ભાઈ મગજ હલી ગયો હિરણ્યકશિપુનું. પથ્થરનો ઘા કરે એમ પ્રહલાદનો ખોળામાંથી ઘા કરી દીધો કે મારા વેરેનું નામ મારી નાખીશ.
તોય પ્રહલાદ હસતો હસતો કહે છે, પિતાજી એ નહીં વેરી, નહીં સ્નેહી, નહીં સુખ દુઃખ કાંઈ. એ મારો નાથ કોઈનો વેરી નથી ને કોઈનો સ્નેહી નથી. એ તો નિરંતર બ્રહ્મ છે. એ તો નિરંતર બ્રહ્મ છે. એના મનમાં કશો ભેદભાવ નથી. જીવ પ્રાણી માત્ર માથે જેનો સમભાવ છે એ મારો નાથ છે. જીવ એના કર્મે દુઃખી થાય એમાં એ શું કરે? એમાં એ શું કરે? જેનો જીવ પ્રાણી માત્ર ઉપર સમભાવ છે એ મારો નાથ છે. પિતાજી ઘા કરી દીધો, એટલું કર્યું તોય હસતો હસતો જવાબ દેતો હતો. તોય હસતો હસતો અને હિરણ્યકશિપુનું કલ્યાણ થાય એવા જવાબ દેતો હતો. પણ મેં કીધું ને કે સંશયવાળાને જ્ઞાન ઝેર જેવું થઈ જાય છે. ઝેર જેવું થઈ જાય છે. પછી એ શબ્દો એને ગળે ન ઉતરે. સંશય પડી ગયો. લગભગ હું જાઉં ને એટલે મારી ઉપર ઉતાર્યું હોય. લ્યો સંશય. સંશય. ધ્રુવ અડગ, ધરણી અડગ, અડગ મેરુને મેં, ઈથી સવાયા સંત કહીએ જેનાથી કરી લઈ ને. આના કરતા પણ અડગતા સંતોના મનની છે. મનની આવી અડગતા છે. કેટલા સંકટો વચ્ચે નિશાનમાંથી જેનું મન ડગતું નથી. એ સમુદ્રમાં તોફાન ઉપડ્યું. હોળી જેસલ તોરલ બેઠા હતા. એ હોળી હલે છે સડી, હમણાં બુડશે અને ખલાસીઓએ કહી દીધું કે તોફાન એવું છે કે જેને બચતા હોય ને યાદ કરો. હવે અમારું આમાં કાયમ આવે એમ. હમણાં બુડી એવા હલેસા મીંડ્યા લાગવા. બુડવાની ત્યારે જેસલ આફળો ફાફળો થઈ ગયો. પણ તોરલબાઈ શાંતિથી બેઠા હતા. જરાય ઉકળાટ નહીં, જરાય કોઈ કલ્પના નહીં, હું થાય એવો વિચાર નહીં. શાંતિથી સદગુરુનું સ્મરણ કરતા કરતા બેઠા હતા. એ જોઈને જેસલને એમ થયું કે દેવી દેવી કેવું છે કે હમણાં બુડી જાય. કે બુડી જાય એ તો કે પણ મરી જાઓ એ તો જેસલજી આજે મરવું ને કાલે મરવું. મૃત્યુ છે એ તો નિશ્ચિત છે ને. મૃત્યુ નિશ્ચિત છે. એમાં કોઈ ફેરફાર થતો નથી. કદાચ આપણો આ રીતે મૃત્યુ થવાનું હશે. અરે એમ હોય કે તે કેમ હોય? તો એ કેમ હોય? તમે કઈક જાણકાર કરો છો. તને બીક નથી લાગતી? બીક શું લાગે? હું તો બાઈ માણા નારી જાતિ છું અને તમે તો પુરુષને મૂછે લીંબુ લટકે છે. તમને એટલો બધો ડર? તમને એટલો બધો ડર કે ભી પડે તો મૂસું પગ પગ. એટલે થુવાળામાં બધું પાડી નાખવામાં આવે. કે કાળ આવે તો આનું કાંઈ ન આવે. સમજ્યા ને? પાડો પાડ. અડગતા. કેટલું મન શાંત છે. કેટલી સ્થિરતા. મનની આટલી સ્થિરતા કેમ? કે સ્થિર તત્વમાં સ્થિર થયું છે. સમજાય? સ્થિર તત્વમાં સ્થિર થયું છે. સત્ય નામ સ્થિર તત્વ છે. શાસ્ત્રોનો ઉદ્ગાર છે અર્ધમાત્રા સ્થિરા નિત્ય, જે સ્થિર તત્વ છે.
અનંત કાળથી અને યુગાંતરોથી જે સ્થિર તત્વ છે, ઈશ્વર તત્વ, નામ તત્વ સ્થિર છે. સ્થિર તત્વમાં મન સ્થિર થયું છે એટલે ન ડગે. તમે બિલ્ડિંગના પાયા ભલે ને બહુ ઊંડા નાખ્યા હોય અને મોટા ઓલા ભર્યા હોય બેજિંગ, આખી પૃથ્વી જ ડગે તો માનો 10 ફૂટ ઊંડા નાખ્યા છે, 15 ફૂટ ઊંડા નાખ્યા છે, બેજિંગ એવડું ભર્યું છે, પણ પૃથ્વી જ આખી ડગે તો બિલ્ડિંગ ડગે. પણ આ તત્વ એવું છે કોઈ દી ડગે નહીં. આમાં ભૂકંપ નો આવે. સ્થિર એટલે સ્થિર જ, વાત પૂરી થઈ ગઈ. આ તત્વ કોઈ દી ડગે નહીં. સ્થિર તત્વમાં જેની સુરતા, જેનું મન સ્થિર થયું છે એટલે કોઈનું ડગાયું ડગતું નથી. ડગે ન વૃત્તિ અડોલ નિત્ય, ક્યારે કે ગુરુ સ્વરૂપની માય. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. બસ સ્થિર તત્વની અંદર આપણા મનને સ્થિર કરવાનું છે અને મન ન્યા સ્થિર થાય છે, ન્યા જ સ્થિર થાય છે. હલતી વસ્તુ ઉપર બેહો એટલે તો એ હલે એટલે તમે બેહવા વાળા હલો, બરાબર ને? એ વસ્તુ હલે એટલે તમે બેહવા વાળા હલો. તે આપણું મન વિષયોની ડાળીઓ ઉપર બેઠું છે ને પવનને લઈને ડાળીઓ હલે એટલે મન હલે છે, મન હલે છે. ડાળીઓ એ બેઠું છે. મૂળમાં જો બેસી જાય તો હલતું નથી. નામ તત્વ, ઈશ્વર તત્વ એ મૂળ છે, એ મૂળ છે. આ ઇન્દ્રિયો રૂપી ડાળા ડાખલાનું મૂળ તે ઈશ્વર તત્વ છે ને. એટલે કીધું કે બેઠ વૃક્ષ ડાલ શબ્દ બોલતી રહે, પણ અપને મુકામ में कभी विश्रांति न लहे, तो लगेगी बाज की झपट खुलेगी तब नैना, सोहम सोहम सदा बोल रही मैना, होता है अष्टपहर ओही बेद का कहेना. સ્થિર તત્વ સોહમ પદ છે. ન્યા જેના મનવૃત્તિ વિરાયમાં એ કોઈ દી ડોલતા નથી, ડોલાવી કોઈ શકતું નથી. સ્થિર તત્વ છે, જે સ્થિર તત્વ છે. અપરંપાર પદ ઈ પામે છે. એટલે ભૂલે નહીં નિશાન કદીએ હાચા ધ્યાની કહેવાય, રહે જાગ્રત નિજ ભજનમાં પરવર્તીથી પરાઈ. એ તો પ્રેમ ભાવે કરે ભડાકા ઉગમ ફોજની માહી. આ નિશાનો ઉપર સ્થિર થઈ અને આ ઉગમ ફોજમાં એવા કેટલાય નિશાન નામધારી મહાપુરુષો પ્રેમ ભાવના ભડાકા બોલાવી ગયા, પ્રેમ ભાવના ભડાકા બોલાવી ગયા. પ્રેમ ભાવે કરે ભડાકા ઉગમ ફોજની માહી, જાગ્યા એ તો જગ જીતા રહ્યા અમર સદાઈ. નિશાનો ઉપર ધ્યાન રાખીને મહાપુરુષોએ જ્ઞાન ધ્યાનના ભડાકા બોલાવ્યા છે. નિશાનો ઉપર ધ્યાન રાખીને મહાપુરુષોએ જ્ઞાન ધ્યાનના ભડાકા બોલાવ્યા છે. આ જ્ઞાન ધ્યાનના ભડાકા બંદૂકો ફોડી એમાં કેટલાયને ઘાયલ કરી નાખ્યા, ઘાયલ કરી નાખ્યા, ઘાયલ કરી નાખ્યા.
માટે એવા નિશાનધારી સદગુરુ સ્વરૂપના પ્રેમધારી જે મહાપુરુષ સંત છે એ જ જીવનો ઉદ્ધાર કલ્યાણ કરે છે. એવી લોહ લગ્ની વાળા પાર પહોંચે ભવસાગરની માહી, કહે દેવારામ ગુરુ પ્રતાપે એના તો આવા ગમન મટી જાય. એવી લોહ લગ્ની વાળા, લગ્ની તો ખરી પણ લોહ લગન. લોહ લગન એને કહેવાય છે કે એ સિવાય બીજું કોઈ ધ્યાન નહીં, એ સિવાય બીજું કોઈ ચિંતન નહીં, કોઈ આકાંક્ષા નહીં. એ લોહ લગન છે. આવી લોહ લગની વાળા પાર પહોંચે. જિંદગીમાં જ્યાં સુધી સદગુરુનો, ગુરુ દર્શનનો, ગુરુ સત્સંગનો મહિમા ન સમજાય ત્યાં સુધી આપણી કાસબ છે. અમને ટાઈમ ન મળે ને અમારી પાસે એટલું બધું સમય ન હોય ને. તમે ફંક્શનોમાં ક્યાંય નથી જાતા, દાડે દફાડે નથી જાતા, લગ્ન પ્રસંગમાં નથી જાતા, બધે જાય છે. ન્યા કેમ ટાઈમ મળે છે? ન્યા કેમ ટાઈમ મળે છે? તમને સત્સંગમાં જ બીજી રહ્યો છો એટલો મહિમા સમજાણો નથી, એટલો મહિમા સમજાણો નથી. મહિમા સમજાય તો બધા યોગ થાય એમ છે, બધા યોગ થાય એમ છે. પણ જીવની કાયરતા જ એવી છે ને કે સમજાતું નથી. આપણે વેલા બાપાનું આખ્યાન તો સાંભળી કે આ સત્સંગ કરતા હતા અને કોદાળી એને હાઠિયું ખોદતી હતી. એમ તમે સત્સંગમાં જાઓ ને તો તમારા કામ ધંધાની અંદર એની કોદાળી હાલે એમ છે, પણ જાઓ તો ઈ થાય ને. હું નહીં હોય તમારી દુકાનનું શું થાય? તે હમણાં હુમલો આવી જાય પછી દુકાનનું શું થાય? જા કોદાળી હાલશે. નગરી કથાઓ સાંભળી લેવાનું નથી, કંઈક સમજી લેવાનું છે. હે, કંઈક સમજી લેવાનું છે. અમારા દેવારામ બાપા, અર્જુન દાદાની, પૂંજા બાપાની, ઉગારામ દાદાની ગમે અહીંયા તિથિ તહેવાર હોય એટલે એની કાયમને માટે આગલે દી ત્યાં હાજરી હોય, સેવા સુસુપા કરે. અને ગમે ત્યારે ગમે એવો અંગતમાં પ્રસંગ હોય, ગમે એ હોય, પણ એ કે આ વખતે હાવ અંગતમાં લગ્ન છે એટલે ન અવાય એવો દાખલો નહીં, દાખલો નહીં. વ્યવહાર હાંચવી લે. મોટા બાપા ઉકા બાપાને મોકલે જાઓ આ તિથિને દે આપણા ફલાણા હગાન્યા લગ્ન છે, ચાંદલો દી આવો. કોડી લઈને ઉપડે ઉકા બાપા, કંકોત્રી નાખે ખિસ્સામાં કે ભાઈ અમારા ગુરુ મહારાજની તિથિ છે ને તમારા લગ્ન હાર્યો હાર્યા એટલે અમે આવી ગયા, માનજો ને અમે ન આવી શકી કોઈ, અમે તો નહીં પણ બીજું કોઈ ન આવી શકે એમ, ઘરના કોઈ ન આવી શકે. પછી હગાવાલાએ નક્કી કરી લીધું ઉકા બાપા કંકોત્રી લઈને, ના 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 તમારે જ જવું પડે, જાઓ તમારા ગુરુ મહારાજ છે, જાઓ. ના અમને જરાય ધોખો નહીં બાપા, જરાય ધોખો નહીં, તમ તાર જાઓ.
આપણી જ નબળાઈનો પાર નથી. હા, આપણા જ વેવલા વેડા મટતા નથી. આપણે વ્યવહાર નથી હાચવવો એમ નહીં, વ્યવહાર હાચવવાનો તો ગમે રીતે હાચવ્યો હોય તો હસવાય છે, નથી હસવાતું એવું નહીં, નથી હસવાતું એવું નહીં. પણ જીવનની વેવલાઈ જ એવી ને. કેમ સત્સંગમાં ન હોય? મારી હાળે આટો આવી હતી ને. કઈ ભાવની જેમ તેમ ભાવના કહેવાય. આ ભાવના કઈ તે આવા લબાડનું ભક્તિમાં કામય નથી બાબુ. ના, એનું કામ નથી. આ તો અડગ મતો લઈને હાલ્યા છે. મહિમા સહિત સંત સમાગમ કરે એને જ જીવનમાં લાભ થાય છે, એને જ જીવનમાં લાભ થાય છે. તમે અડદિયા ખાઈ લ્યો એટલે માટે નથી, ખાધા પછી એનું પાચન થાય તો જ પુષ્ટિ મળે. એમ સત્સંગ સાંભળી લીધે પૂરતું નથી, જીવનમાં ઉતરવું જોઈએ. એ રેણી પાળવી જોઈએ તો જ તમને ભક્તિ માર્ગની અંદર પુષ્ટિ મળે. બાકી માદક પદાર્થો ખાવાથી પુષ્ટિ મળતી નથી, પાચન થવું જોઈએ તો પુષ્ટિ મળે છે. એમ સત્સંગ સાંભળ્યા પછી એનું પાચન થવું જોઈએ, આચરણ થવું જોઈએ તો પુષ્ટિ મળે છે, નકર ન મળે. આચરણ અગત્યની વસ્તુ છે, વર્તમાન અગત્યની વસ્તુ છે. વર્તમાન વગર તો હું, વર્તમાન વગર હું. અગાડી હું બપોરે તમને જમવા ન દઉં અને લાડવા કેમ બને એ બધી આખું લિસ્ટ તમને દઈ દઉં તો ભજીયા આમ બને, લાડવા આમ બને, ડાળ આમ બને, એક એક વસ્તુનું લિસ્ટ. પત્રિકા વાંચ્યા કરો તો કેમ થાય તમારે? કેમ થાય કે બાપા આજ ખેલે આમ જ છે. રસોઈ બનાવી તઈ પેટ ભરાય ને, મારું કહેવાનું એટલું જ છે કે એમનેમ બને ભરાય. એમ વર્તમાન પાળીએ તઈ ભોગ ભરાય બાપુ. વર્તમાન પાળીએ ને તઈ ભોગ ભરાય. વર્તમાન પાળ્યા વગર ભોગ ભરાતો નથી. રેણી પાળવાની છે, રેણી પાળવાની છે. તો ભાઈ આવી લોહ લગ્ની વાળા પાર પહોંચે. કેવી લગ્ની? ગુરુ પ્રત્યેની ભાવના કેવી? એકવાર તો એટલો ટાઇફોઇડ તાવ થયો દેવારામ બાપાને, પોતે ચોરણી પહેરતા એટલે બાથરૂમ પાણી જાય તો પોતાની હાથે નાડી ન બંધાય, એટલી અશક્તિ આવી ગઈ. મારે હારે જવું પડે, ભાઈ નાડી બાંધ દે, એટલો તાવ. અર્જુન બાપાની તિથિ આવી. મને કે મોટર ભાડે કરવાની છે ને તિથિમાં, પણ કીધું બાપા આવા કેમ જાઓ તમે? બાથરૂમ પાણી જાઓ તો આઈથે નાડીએ બંધાય નહીં, આમાં તમે કેમ જાઓ? કે ભાઈ તમને ખબર ન પડે, મારે જવું પડે. કે ભાઈ જેણે આપણો જન્મ સુધારી દીધો હોય અને એની તિથિ આપણે ન જાય તો મને કે આપણી વાતોનું આવે હું, આપણી વાતોનું હું આવે.
છેવટ ધજા સડે એટલી વાર મારે જવું પડે. અને ગયા ગયા ખાલી શબ્દો લખ્યા નથી, પાડ્યું છે બાપુ, પાડ્યું છે. લોહ લગ્ની વાળા ગુરુ પ્રત્યેની એવી લગ્ની જવું પડે. એકવાર બ્રહ્મ રસાયણ પુષ્પ વાંચતા હતા ને એમાં અર્જુન બાપાનો પ્રસંગ આવ્યો. પોક મૂકીને રોવા માંડ્યા. કોઈ વાતે સાના ન રહી. એવી ગુરુ ભક્તિ. એટલે ભીની દિવાસળી હોય, ભીની દિવાસળી જરાક ગારાઈ ગયેલી ને ગમે એટલે આમ બાકસ હારે ઘસો પણ ચિનગારી પ્રગટે નહીં. બહુ ઘસો ત્યારે જરાક ધોવાડા જેવું થાય પણ ચિનગારી તો ન પ્રગટે. એમ જેના મન વાસનામાં અને તૃષ્ણામાં લુપ્ત છે એવા જીવને કેટલી વાર જ્ઞાન આપવામાં આવે તોય ચિનગારી પ્રગટતી નથી. જ્યારે પ્રેમી ભક્ત છે, ગુરુનું નામ જ્યાં એને યાદ આવે ને ત્યાં ભાવ પ્રેમની ચિનગારી પ્રગટી જાય. સૂકી દિવાસળી છે. ગુરુનું નામ આવે ત્યાં એને ભાવ પ્રેમની ચિનગારી પ્રગટી જાય. ઓહો, ન્યાલ કરી દીધા. માટે આવી લગ્ની વાળા પાર પહોંચે ભવસાગરની માહી, કહે દેવારામ ગુરુ પ્રતાપે એના તો આવાગમનના ફેરા મટી જાય. એના આવાગમનના ફેરા મટી જાય છે. તો આવાગમનમાંથી મુક્ત થવાને માટે આવો જેણે ગુરુનો ગુણ બાંધ્યો છે એવા મહાપુરુષોના ભાવવાહી ગુરુગુણના શબ્દોને સાંભળતા આપણા જીવનમાં ગુરુનો ગુણ બંધાય છે. જેટલો ગુરુનો ગુણ બંધાય એટલી આધ્યાત્મિક માર્ગની અંદર આપણી આગળ ગતિ થાય છે. અમારા રે અવગુણ, ગુરુજી તમારા ગુણ તો ઘણા, અમારા અવગુણનો તો કોઈ પાર નથી. પણ હે ગુરુ મહારાજ, તમારા ગુણ કેટલા છે. ગુણસાગર ગુરુ સ્વરૂપની અંદર શ્રોતાના ધ્યાનથી જે ડૂબકી મારે એના અવગુણ મટી જાય છે અને ગુણ જીવનમાં ધારણ થાય છે. ખાલી ગાગર હોય, તમે સરોવરમાં બોળો એટલે ભરાઈને બારી આવે કે? એમ આપણી મનરૂપી ગાગર ગુણ વગરની ખાલી છે. ઈ જો ગુરુ બ્રહ્મ શાયરમાં ડૂબે તો બ્રહ્માનંદનો આનંદ ભરાઈને ઈ ગાગર બારી આવે. સારા ગુણને ભરીને એ ગાગર બારી આવે. ગુણ ગોતવા ગયે જડતા નથી, ક્યાંય વેસાતી જડતા નથી. ગુણને જીવનમાં પ્રાપ્ત કરવા હોય તો મનરૂપી ગાગરને ગુરુ સ્વરૂપમાં બુડાડવી જોઈએ. બુડાડવી જોઈએ. આવો ગુણ બાંધીને આપણી વૃત્તિને એમાં ડૂબાડવી જોઈએ. અમારા રે અવગુણ, મારા ગુરુના ગુણ છે ઘણા, મારા ગુરુના ગુણના હું વખાણ કરું. મારા અવગુણનો પાર નહોતો, મારા ગુરુના ગુણનો પાર નહીં, પણ અવગણ ગારાને ગુણિયલ બનાવ્યો હોય તો મારા ગુરુએ બનાવ્યો છે. અવગુણ ગારાને
ગુણિયલ બનાવ્યો હોય તો મારા સદગુરુએ બનાવ્યો છે. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. ગુરુ મારા દીવો. દીવો પ્રગટતા જેમ ઘરની અંદર અજવાળું થાય છે, એમ સદગુરુ મળતા આપણા ઘટમાં અંજવાળું થાય છે. આ દીવો એક ઘરમાં અંજવાળું કરે છે, ગુરુ દીવો કરોડો ઘરમાં અંજવાળું કરે છે. અનેક ઘરોની અંદર, અનેક ઘટોની અંદર સત્યનો પ્રકાશ ગુરુ દીપક પાડી શકે છે. પાડી શકે છે. અને આ દીવો એવો છે કે એમાં દિવેલ ખૂટે એમ નથી, તે ઠરી જાય. આ દીવો એવો છે કે એને પવનનો ઝપાટો લાગે એવો નથી કે ઠરી જાય. દીપક ગુરુ છે. ગુરુ મારા દીવો જે સત્ય જ્ઞાનનો પ્રકાશ આપણા જીવનની અંદર પાડે છે. ઘરમાં અંધારો હોય ને દીવો થાય તો ઘરમાં જે જે વસ્તુ પડી હોય એ દેખાય ને. આ દીવો પ્રગટતા પ્રાકૃત વસ્તુ દેખાય છે. જ્યારે ગુરુ દીપક પ્રગટે ત્યારે ત્રણ લોકનો નાથ દેખાય છે. કેવળ સત્ય જ્ઞાનનો પ્રકાશ પાડનાર દીવો હોય તો ગુરુ છે. ગુરુ દીવો, ગુરુ દેવતા, બોલતા ચાલતા દેવ ગુરુ છે. આજ્ઞા કરતા ગુરુ દેવ છે. પ્રગટ બોધ આપતા ગુરુદેવ છે. સુરતાથી રખોપું કરતા ગુરુદેવ છે. જાગતા જીવતા બોલતા ચાલતા દેવ હોય તો ગુરુદેવ છે. ગુરુ મારા દેવતા. ગુરુ મારા પારસ મણીને તોલ. ગુરુ પારસમણી છે. પારસમણી જેમ લોઢાને સોનું કરે છે, એમ સદગુરુનો સંગ જીવને શિવ કરે છે, બ્રહ્મ કરે છે. લોઢાને પારસ સોનું કરે છે, સદગુરુ પારસ જીવને બ્રહ્મરૂપ બનાવે છે. એટલે સદગુરુને પારસની ઉપમા છે. પારસ રૂપ ગુરુ જ છે. કોઈ પથ્થરો આવતો નથી. હોય તો અટાણ સુધીમાં વિજ્ઞાન ગોઈતા વગર રીએ નહીં. પણ વિજ્ઞાન આટલું બધું સંશોધન કરે છે તો એને પારસ ગોતવા આમ વાંધો હું? જ્યાં હોય ત્યાં પારસના દ્રષ્ટાંત દેવાય તો પારસ ગોતવું જોઈએ ને વિજ્ઞાનને. પૃથ્વીમાં ખનિજો ગોતે છે, તેલો ગોતે છે, તો પછી આમાં શું વાંધો? એકવાર પારસ જડી જાય તો આખા દેશનું કામ ન થઈ જાય? બિલોન ટાટા કંપનીને ક્યાં હમણાં વેચાણ બંધ રાખજો, પારસ જડ્યો છે. બધા લોઢા નડાડીને હોનું કરીને પછી જેટલું દેણું હોય ભરી દે, બીજું શું હોય? અને પારસ જડી જાય પછી સરકારને આપણી પાસે ટેક્સ ન લેવો પડે. લ્યો, ટેક્સ ન લેવો પડે. એ ઉપમા ગુરુને છે. એ ઉપમા કાસા પિત્તળ સોના બની ગયા, પંજા લગ્યા ગુરુ પારસ કા. ગુરુ ગમથી નામ પકડ લે, જીતી બાજીને આરોગ્યા. કાસા પિત્તળ હોના बिना लोढ़ू तो ठीक, काटला लोढ़ा होना बिना, काटला लोढ़ा होना बिना. પડના પડ કાટના સડી ગયા હતા, ઈ હોના બન્યા. હોના જ બન્યા પછી હોલવાના બન્યા.
13 વલાય નહીં, 12 વલાય નહીં, 8 વલાય નહીં, હોલે હોલ વલા. જેસલ ઓછું કાઢેલું લોઢું છે. કેમ ઓછું કાઢેલું લોઢું હતું? હે, આપણાથી કૂતરાને હોટી મરાઈ ગયો હોય ને પછી બિચારું કાઉ કારા નાખતું નીકળે પછી આપને બે દી પછતાવ થાય, ખોટું કર્યું સારું, કારણ વગરની બિચારાને હોટી મારી. આને માણાને મારી નાખે ને મજો આવ્યા કરે, કેટલું કાટેલું લોઢું કહેવાય. કઈ જેવી તેવી વાત, જેવી તેવી વાત, માણાને મારી નાખે ને આને આનંદ આવે. કેટલું કાટેલું લોઢું. અને હોલવલું હોનું થયું, લે ઈ સોલવલું સોનું થયું. સુરદાસે કાંઈક ગાયું છે ને, એક લોહા પૂજામાં રખે, એક બધી ઘર પડો, ગુણ અવગુણ પારસ ન ચિંતવે, કંચન કરત ખરો, પ્રભુ મારો અવગુણ ચિત્તમાં ન ધરો. એક લોઢાના ટૂંકમાંથી એક ત્રિશુલ બનાવ્યો અને એક ગળા કાટવાનો સરો બનાવ્યો. ત્રિશુલ વર્ષો સુધી મંદિરમાં પૂજાણું અને ઓલાએ વર્ષો સુધી ગળા કાપ્યા. સમય મળતા પારસ મળ્યો, ત્રિશુલ નહીં લાવ્યા અને સરા નહીં લાવ્યા. બેયને પારસ અડાડ્યો, જેટલું ત્રિશુલ જેટલા વલું હોનું કર્યું એટલું હોલા સરા નહીં કર્યું. એક લોહા પૂજા મેં રખત, એક બધી ઘર પડો, ગુણ અવગુણ પારસ ન ચિંતવે, કંચન કરત ખરો, પ્રભુ મારો અવગુણ ચિત્તમાં ન ધરો. પારસ ગુણ અવગુણ જોતો નથી, એને પરસવા કોઈ આવે એટલે હોનું કરી દઈએ, હોનું કરી દઈએ. તો આવા કેટલા દાખલા છે કે આવા કાટેલા લોઢા હોના બનાવ્યા એવા પાર વગર. કોકની ક્યાં કરો, ઓળે આપણે લાગ હોના ચોખા લોઢા હતા. જેસલને ક્યાં કહેવા જ આવી, બાપુ આપણું કરો ને, આપણે લાયક હારા લોઢા. હે, બાંગલા તૂટલા, ફાંડા પડી ગયેલા, તઈ પછી સોના કર્યા, સોના કર્યા. ગુરુ મારા દીવો, ગુરુ મારા દેવતા, ગુરુ મારા પારસ મણીને તોલ. અમારા રે અવગુણ મારા ગુરુજીના ગુણ છે. અમારા અવગુણનો પાર નહીં, એ ગુરુ મહારાજ તમારા ગુણનો કોઈ પાર નથી. ગુણનો કોઈ પાર નથી. ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી અને કેદાર. ગુરુ ગંગા રૂપ છે. ગુરુ મહારાજના અનુભવની વહેતી ગંગા, જેણે આવા કેટલાય મલિન મનોને પવિત્ર કર્યા છે, નિર્મળ બનાવ્યા છે, શુદ્ધતા આપી દીધી છે. માટે ભગીરથી ગંગા કરતા પણ જ્ઞાન ગંગાનો મહિમા વિશેષ છે. ઓ ગંગા પાપ ધોવે છે, આ ગંગા મનને ધોવે છે, મનની મલિનતાને દૂર કરે છે. માટે શાસ્ત્રો પણ એમ કહે છે, સંતો પણ એમ કહે છે કે મનુષ્ય જીવનમાં સદભાગ સાંપડ્યું હોય અને કોઈ મહાપુરુષની જ્ઞાન ગંગા રેલાતી હોય તો ડૂબકી મારવા જાયજો. કોઈ મહાપુરુષની જ્ઞાન ગંગા રેલાતી હોય તો ડૂબકી મારવા જાયજો. એમાં તમારું અને તમારા પરિવારનું કલ્યાણ થાય, પવિત્ર કરશે, મનને શુદ્ધ કરશે. ગુરુ ગંગા, ગુરુ મારા ગોમતી, પવિત્ર જે નદીઓ વહન કરે છે એવી જ ગુરુના મુખમાંથી પવિત્ર ધારા વહે છે.
જેમાં નાતા કંઈક માનવના મનની મલિનતા દૂર થઈ છે, શાંત થયા છે, સ્થિર થયા છે, જીવન ઉજળા બન્યા છે. ગુરુ ગંગા, ગુરુ ગોમતી, ગુરુ મારા કાશી અને કેદાર. કાશી અને કેદારનાથ મારા સદગુરુ છે. ગુરુનો દેહ કાશી ને એનું જે સ્વરૂપ છે એ તો કાશી વિશ્વનાથ છે. કાશી વિશ્વનાથ છે. ગુરુ શરણની સેવના કરતા કાશી વિશ્વનાથની સેવના થાય છે. 68 તીરથ સંતને ચરણે ગંગા જમના જેવા. સંતનો સેવક લક્ષ્મીજી સંતના દાસી. 68 તીરથ સંતને ચરણે કોટી ગંગાન કોટી કાશી. કાશી વિશ્વનાથ. કારણ કે એ ઘટની અંદર એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. એનું પ્રગટ પ્રાગટ્ય થયેલું છે. એટલે અખા ભગતે કીધું કે પરમાત્મા સર્વવ્યાપકપણે તો અણુ એ અણુમાં અને પરમાણુ એ પરમાણુમાં વ્યાપીને રહ્યા છે. કોઈ દુનિયામાં એવી જગ્યા નથી કે જ્યાં મારા નાથનું અસ્તિત્વ ન હોય. અખિલ વિશ્વની અંદર પરમાત્મા વ્યાપકપણે રહેલા છે. પણ સામર્થ્ય સઘળે રહે, એનું અસ્તિત્વ સઘળે રહે, પણ સ્વયં રહે સંત પાસ. ત્યાં મેળાવો અખા માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ. ગરવા ગુરુ મળ્યા રે ગુમને મળ્યા છે અલખ નિરંજન દેવ. સામર્થ્ય પરમાત્માનું બધે રહે છે, પણ પ્રગટ મુલાકાત કરવી હોય તો કે સંતો પાસે જાઓ. સ્વયં રહે સંત પાસ. જે વાત અખા ભગતે કીધી એ બ્રહ્માનંદ સંન્યાસી કહે છે કે સંત મિલે તો મેં મિલ જાવું, સંત ન મુझसे ન્યારે. બિના સત્સંગ મુझे નહીં પાવે, ભલેની કોટિક જતન કરીને હારે. ઉદ્ધવ મુझे સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. ઉદ્ધવ મુझे સંત સદા અતિ પ્યારે. સંત મિલે તો મેં મિલ જાઉં. મારાથી સંત ન્યારા નથી, હું સંતથી ન્યારો નથી. સંત મારામાં ખોવાઈ ગયા, હું સંતમાં ખોવાઈ ગયો. અરસપરસ એકતા સદાઈ ગઈ. અરસપરસ એકતા સદાઈ ગઈ. માટીનો ઢગલો પીડ્યો હોય, એમાં એક ટીપણું પાણી નાખો અને ગારો કરી નાખો. એક ટીપણું પાણી ક્યાંય ગયું? માટીમાં મળી ગયું ને. એક ટીપણું પાણી નાખ્યું ને ગારો થઈ ગયો, પછી એક ગ્લાસ પાણી કાઢવું હોય તો પછી ન નીકળે ને. નીકળે? ગારો થઈ ગયો. એમ અનંત બ્રહ્માંડનો સ્વામી સદગુરુ સંતના સ્વરૂપની અંદર સમાઈ ગયો. અરસપરસ એકતા સદાઈ ગઈ. અરસપરસ એકતા સદાઈ ગઈ. હવે પાણીથી ગારો જુદો ન પડે ને ગારાથી પાણી જુદું ન પડે. પિંડો થઈ ગયો. પિંડો પિંડો થઈ ગયો. માટે ગુરુ મારા ગંગા, ગુરુ મારા ગોમતી, ગુરુ મારા કાશી અને કેદાર. અમારા રે અવગુણ મારા ગુરુજીના ગુણ છે ઘણા. ગુરુ મારા ત્રાપો, ગુરુ મારા તુંબડા, ઈ તુંબડીએ ઉતરીએ ભવપાર. ગુરુ સંસાર સાગર તરવાનો ત્રાપો છે, તુંબડા છે.
સાગર હાથના હલેસા મારીને તરાતો નથી, ત્રાપા ઉપર નાવ ઉપર બેસીને તરાય છે. એમ સંસાર સાગર તમે આપા મતે ન તરી શકો, ગુરુરૂપી ત્રાપો જોઈએ છે. તુંબડા હોય, તુંબડા એટલે તું બડા, તારાથી બડું કોઈ નહીં, તારાથી બડું કોઈ નહીં. તત્વની ગણતરીએ ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું નથી, કોઈ તત્વ મોટું. તું બડા માણા નથી કહેતા એ લેવો હોય તો કોઈક મોટા માણાના આશરો લેવાય, લેવો હોય તો મોટા માણાનો આશરો લેવાય. બસ આ મોટામાં મોટો આ છે, મોટામાં મોટો આ છે. દીકરી વરાવી પણ કોક સદર માણા તો જોઈએ ને, કઈ ભૂખ લેલને દેવાય. કોક સદર હોય તો એને દેવાય. સુરતાને વરાવી છે કોક સધર ધણી ગોતો, કોક સધર ધણી ગોતો, સુરતાને વરાવવી છે. મીરા એની નણંદને કે તારો ભાઈ તો આટલાક રાજનો ધણી છે, બાકી મેં ધાર્યો એવો ધણી જગતમાં ક્યાંય હોય નહીં. મારા ગુરુએ એવી જુગતી કીધી ને મને એવા વર રૂડાને દીધી, એવા રૂડા વરને દીધી છે, એના જેવો બીજો કોઈ વર જ નથી. વરવા જેવો એ સિવાય બીજો કોઈ એવો છે જ નહીં. અને રૂપય એનું, કુળસદની સારું જોયું, જોતા દેહનું દુખડું ખોયું, ગુરુએ મુહૂર્ત સારું લીધું, અને આ પરિબ્રહ્મની હારે મારું સગપણ કીધું. બેન, એ સુખનું વર્ણન થાય એમ નથી, એ ધણીની મહેરબાનીનું વર્ણન થાય એમ નથી, એના સંગના આનંદનું વર્ણન થાય એમ નથી. એવો ધણી મેં ધાર્યો છે ને એવો ધણી મને ઓળખાવનાર ગુરુ મળી ગયા છે, એવા ગુરુ મળી ગયા છે. કુળસજની સારું જોયું, દેહનું દુખડું ખોયું, ગુરુએ મુહૂર્ત સારું લીધું, પરિબ્રહ્મની હારે મારું સગપણ કીધું. એ સુનમાં સાસરિયું મારું મયરિયું લાગે ખારો, પિયાના સત્સંગ ઊંડો મને મયરિયો લાગે છે ભૂંડો. આ સાસરું અમારું સુનગામમાં આવ્યું, આ અમારું સાસરું સુનગામમાં આવ્યું. પ્રાણને મહાપુરુષો સોથું સહજ સુન કહે છે. એ સહજ સુનમાં પ્રેમ અંશ કા વાસા મારા સ્વામીનો પરમાત્માનો ન્યાવાસો છે. એ સાસરિયું બતાવતા, એ લક્ષ્ય બતાવતા હવે મને મયરિયું લાગે છે ખારો, મારા પિયુજીનો સત્સંગ ઊંડો હવે મને માયાનો મયરિયો લાગે છે ભૂંડો. ધણી ધારીએ તો આવો મોટો ધારીએ, ગુરુ ધારીએ તો આવા ધારીએ, આવા ધારીએ કે જે ભવસાગરને સેજે તારી દે. ગુરુ મારા ત્રાપો, ગુરુ મારા તુંબડા, ગુરુ મારા પારસ, ગુરુ મારા ઈ તુંબડીએ ઉતરીએ ભવ પાર. આવા તુંબડા સદગુરુ મળે તો એના એ તુંબડાથી ગુરુની કૃપાથી પાર ઉતરી જવાય એવું છે. જારીડા મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનના, એ જારીડે ઝરણા માયલો ઉજાસ. સારી કોઈ દિવાલ હોય એ ઘરમાં અંધારું ન રહીએ, એટલે જાળિયા માળિયા હું કામ મૂકી, ઘરમાં અંજવાળું રહીએ એટલે ને. નકર તો દિવસનો 12 વાગ્યા હોય તો પણ સારી દિવાલ હોય તો ઘરમાં અંધારું રહીએ. જાળિયા હું કામ મૂકીએ છીએ, અંજવાળું રહીએ એટલે.
અંજવાળું રહીએ એટલે. એમાં અંધારિયું ઘર છે, પણ જો આમાં ગુરુગમનું ઝારીડું મુકાઈ જાય તો પ્રકાશ પડે, ને પ્રકાશ પડે તો એને ગોતવા ક્યાંય જાવો નથી, તમારા ઘરમાં જ બેઠો છે. ક્યાંય ગોતવા જાવો નથી, તમારા ઘરમાં જ બેઠો, પણ અંધારું છે. ગુરુગમનું ઝારીડું મેલે ને જો પ્રકાશ પડે તો ખબર પડી એટલે જેને ગોતવો છે એ તો અહીં બેઠો છે, જેને ગોતવો છે એ તો અહીં બેઠો છે. માટે ઈશ્વરને ગોતવો નથી, અંધારું મટાડવા ગુરુગમનું ઝારીડું મેલો તો ગોતવા ક્યાંય જવાનો નથી. કારણ કે વેદનો, શાસ્ત્રોનો, પુરાણોનો, ધર્મ ગ્રંથોનો, સંતોનો મત છે કે તારો આત્મા એ જ પરમાત્મા છે. હવે ક્યાં ગોતવા જાઓ? ક્યાં ગોતવા જાઓ? એ પણ ઓળખાતો નથી કે અંધારું છે, અજ્ઞાન રૂપી અંધારું છે. જો ઝારીડું મુકાય ને પ્રકાશ પડે તો ખબર પડે કે આ તો અહીંયા જ છે. પણ પ્રગટ પિંડમાં પ્રભુને પેખે નહીં, ફોગટ ફરે દૂર ભાળે, અગણિત બ્રહ્મનું ગણિત લેખું કરી, દૃષ્ટ ભાવો કરીને માળા ચાલે. અરે એક તું એમ સૌ કો કથે, પણ કોણ હું તે કોન પીછાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે આ દેહ ત્યારે. એક તું હે ભગવાન એમ બધાય કે, પણ નરસિંહ મહેતો કે કોઈ એમ નથી સમજતું કે હું કોણ. નરસિંહ મહેતા કે બધા એક તું હે ભગવાન કરે, પણ હું કોણ એ નરસિંહ મહેતો કે કોઈ જાણતું નથી. કોણ હું તે કોન પીછાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે દેહ ત્યારે. દેહ છૂટે હું ક્યાં જઈશ આ કોઈ વિચારતું જ નથી. આ કોઈ વિચારતું નથી. जिसको ढूंढने जाती है जंगल में सदा, वही तेरे पास नहीं होता कभी जुदा. संत बतावे शान वो समझ ले सहीना, सोहम सोहम बोल रही मैना, होता है अष्टपहर वही वेद का कहना. જેને ગોતવા જાસ ક્યાં જાસ, वो तो तेरे पास है. જેને ગોતવો છે તો તારી પાસે છે, પણ હવે જાળીઓ મૂક્યા વગર દેખાય નહીં. ગુરુગમનું જાળિયું મૂકવું પડે. અને ગુરુગમના જાળિયા મૂક્યા ભેળું જ ખબર પડી ગઈ કે નજરે આયા હરદમ હિરલા ખાણી, સત્સબદના સુખ લાયધા, એણે આ વાતને લીધી માની. નજરે કોને આવ્યા? ગંજવાળું થયું એને આવ્યા. જારીડા મેલાવો ગુરુગમ જ્ઞાનના, ઈ જારીડે ઝરણામાં આઈલો ઉજાસ. અમારા અવગુણ ગુરુના ગુણ છે ભાઈ ઘણા. ગુરુને પ્રતાપે જેઠીરામ બોલ્યા, જેઠીરામ ગદગંગાજીના દાસ. હું તો ગદગંગાનો દાસ છું, પણ મારા ગુરુ સમર્થ છે. એણે દયા કરીને આ સૂઝબૂઝ આપી તો મારી મતિ અનુસાર ગુરુના ગુણ ગાયા. એ ગુરુ ગુણ ગાઈને સાંભળીને જે ગુણ બાંધે છે એનો આધ્યાત્મિક માર્ગ સહેલો થઈ જાય છે, સફળ થઈ જાય છે. માટે કરવાને ખાતર ગુરુ ન કરવા, પણ આવો ગુણ બાંધવો. અને ગુણ બાંધીને મનવૃત્તિના પ્રવાહોને એ સ્વરૂપમાં વાળીએ તો જીવનમાં બાપા કંઈક વિશેષ લાભ થાય. જીવન કંઈક આપણું કોઈ નવા શણગારોથી સજ્જ થાય, સુશોભિત થાય. તમારું જીવન તમને ગમશે અને જોહે ને એને ગમશે. પણ જો આવું કંઈક કરશું તો થાય, નકર નહીં. મેલું કપડું પહેર્યું હોય તમને ન ગમે તો બીજાને ક્યાંથી ગમે? સમજાય કે ન સમજાય? બસ. પણ જીવન સુશોભિત બનતા તમને ગમશે અને બીજાને ગમશે.
તમને તમારા જીવનમાં મજા આવશે, તમને તમારા જીવનમાં મજા આવશે. પણ એ શણગાર સજ કરવો પડે તો થાય, તો થાય. કેટલાય કે અમને એવા વિચાર આવે મરી જાય. મરી જવા કરતા ગુરુમાં મટી જાવ નહીં. મરી જવા કરતા ગુરુ મટી જાવ એટલે તમારો બેરો સફર થઈ જાય. એટલે આવા ઘણાય મેલા લુગડા છે, ઘણાય મેલા લુગડા છે આવા. મોળા વિચારો હાવ કાંઈ અર્થ વગરના, અર્થ વગરના. આ બધાએ મનવૃત્તિ ગુરુને મૂકીને રખડે છે ને એના પરિણામ છે. લ્યો ને, જો ન્યા કાંઈક વળી જાય ને તો કામ પતી જાય એવું છે. તો મજા મજા છે. પણ હવે એવું થતું નથી. શું કરો તમે, શું કરો? સાંભળે સમજે તોય તરાર બીજે રખડવા જવા દે, તોય બીજે રખડવા જવા દે. કરવાનું છે એ જીવ કરતો નથી, ન કરતો ન્યાલ થઈ જાય. એટલે સારું, આ સમયમાં જેને આવા ગુણ બંધાય છે, આ ભાવનાઓ જેને થઈ છે એને ધન્ય છે. અને ધન્ય છે એના ગુરુને ધન્ય છે, ગુરુની કૃપાને ધન્ય છે. બસ એ ભાવ પ્રેમમાં રહી આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય. હવે લાડવાઈ તૈયાર છે, ખાઈ લ્યો.